નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 500 જેટલા વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ હેઠળ ડીપ રિચાર્જ વેલ તૈયાર કરવામાં આવશે, જે માટે પ્રથમ 25 જેટલા પરકોટિંગ વેલ બનાવવાની કામગીરીનું સયાજી બાગના ગેટ નંબર 3 થી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વરસાદની અનિશ્ચિતતાને કારણે ગત વર્ષે શહેરમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। ભારત સરકારના જળશક્તિ વિભાગ દ્વારા જળ સંચય અભિયાન અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કુલ 20 કરોડના ખર્ચે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ હેઠળ ડીપ રિચાર્જ વેલ તૈયાર કરવામાં આવનાર છે, જેના કારણે વરસાદી પાણીને ભૂગર્ભ જળમાં સંચય કરી શકાશે। શહેરમાં અલગ અલગ ડિઝાઇનના ડીપે રિચાર્જ વેલ બનાવવાની વોટર લોકિંગની સમસ્યા નિવારી શકાશે, જેના માટે 234 જેટલા સ્થળો નક્કી કરવામાં આવ્યા છે અને અન્ય મળીને કુલ 500 સ્થળોએ આ કામગીરી હાથ ધરવામાં આવશે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેયર પિંકીબેન સોનીના હસ્તે સયાજી બાગના ગેટ નંબર 3 પાસે 25 જેટલા પરકોટિંગ વેલ માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। 10 કરોડના ખર્ચે આશરે 300 થી 400 લીટર પ્રતિ મિનિટના ડીપ રિચાર્જ વેલમાં પાણી સંગ્રહ કરી શકાશે। આ ખાતે આખા શહેરમાં અંદાજે ₹20 કરોડના ખર્ચે ડીપ રિચાર્જ વેલ તૈયાર કરવામાં આવશે અને હાલમાં 25 સ્થળોએ મશીનથી કામગીરી કરવામાં આવશે। અને આ ખાતમુહૂર્ત પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, મેયર પિંકીબેન સોની, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી મેયર દંડક સહિતના મુખ્યમંત્રી મ્યુનિસિપલ કાઉન્સિલરો, પાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભારત સરકારના જળશક્તિ વિભાગના જળ સંચય અભિયાન હેઠળ વડોદરા શહેરમાં પરકોટિંગ વેલ બનાવવાનું કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે। લગભગ 10 કરોડના ખર્ચે આ કામગીરી થનાર છે। કુલ 20 કરોડના અલગ અલગ ડિઝાઇનના આ પરકોટિંગ વેલ બનાવવામાં આવનાર છે, રિચાર્જ વેલ બનાવવામાં આવનાર છે, જેથી વડોદરા શહેરના ભૂગર્ભ જળનું લેવલ સ્તર ઊંચું આવશે। એક પર્યાવરણલક્ષી અભિગમ સાથે વડોદરા શહેરમાં જ્યારે વરસાદની બદલાતી પેટર્નના કારણે આપણે સૌએ પૂરની પરિસ્થિતિનો સામનો કર્યો છે, ત્યારે જે 234 જેટલા સ્પોટ નક્કી કરવામાં આવ્યા હતા, આ 234 જેટલા સ્પોટ અને બીજા સ્પોટનો ઉમેરો કરી ને લગભગ 500 જેટલા સ્થાનોએ આ રીતે પરકોટિંગ વેલ બનાવવામાં આવનાર છે। સાથે સાથે સ્થાનિક સભાસદશ્રીઓ, ઇલેક્ટેડ જે પણ ધારાસભ્યશ્રીઓ હોય કે પછી વિસ્તારના નાગરિકો, આ દરેક પાસે પોતાના વિસ્તારમાં જો પાણીની ભરાવાની સમસ્યાની વરસાદના કારણે વોટર લોગિંગની જે સિચ્યુએશનનો સામનો કરવો પડ્યો છે, એવા પણ સ્પોટની લિસ્ટ મંગાવવામાં આવશે અને આગામી સમયમાં એનું પણ કામગીરી આ રીતે કરવામાં આવશે। આજે જે ખાતમુહૂર્ત કર્યું છે, એક સાથે 25 જેટલા સ્થાનોએ અલગ અલગ મશીનરી જેમ મંગાવવામાં આવશે અને એક સાથે 25 સ્થાનોએ આ પરકોટિંગ વેલ માટેનું કામગીરીનો આરંભ કરવામાં આવશે, જેનાથી ભૂગર્ભ જળનું આપણે સ્તર પણ વધારી શકીશું। તો સાથે સાથે પાણીના ભરાવાની સમસ્યાથી પણ આપણને છુટકારો મળશે। તો લગભગ 10 કરોડના ખર્ચે 300 થી 400 લીટર પ્રતિ મિનિટની આપણે પરકોટિંગની ક્ષમતા ધરાવતા આપણે આવા 100 નંગ જેટલા ડીપ રિચાર્જ વેલ બનાવવામાં આવનાર છે। તો બીજા 10 કરોડ એટલે કુલ 20 કરોડ જેટલા ખર્ચે અલગ અલગ વડોદરા શહેરના આખા જ વિસ્તારને આપણે કવર કરી શકીએ એ રીતે અલગ અલગ સ્થાનોએ આ રીતે રિચાર્જ ડીપ વેલ બનાવવામાં આવનાર છે। આજ રોજ વડોદરા શહેરના સયાજી બાગ ખાતે ગેટ નંબર 3 પાસે જે રોડથી 1 ફૂટ નીચું લેવલ છે, જેના કારણે અહીંયા પાણીના ભરાવાની સમસ્યા પણ ઘણી છે, ત્યારે આ ગાર્ડનના ગેટ નંબર 3 પાસે આ રિચાર્જ વેલના ખાતમુહૂર્તનું આજે આયોજન કરવામાં આવ્યું, જેમાં આપણી સાથે ગુજરાત સરકારના માનનીય દંડક શ્રી બાલુભાઈ શુક્લાજી, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી, નેતા શ્રી મનોજભાઈ, દંડક શ્રી શૈલેષભાઈ, કમિશનર શ્રી દિલીપભાઈ, ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ વિજયભાઈ, ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ, ધારાસભ્ય શ્રી મનીષાબેન અને સૌ વડોદરા શહેરના સૌ સભાસદશ્રીઓ સૌએ સાથે મળી અને આજે આ કામગીરીમાં ખાતમુહૂર્ત કરી અને કામગીરીનો પ્રારંભ કરાવ્યો। જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાહેબે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની જે હાકલ આખા દેશમાં કરવામાં આવી છે, એની ઝુંબેશ જ્યારે ગુજરાતમાંથી ઉઠાવવામાં આવી છે, ત્યારે વડોદરા માટે ગર્વની વાત છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આખા ગુજરાતમાં સૌપ્રથમ વખત એકી સાથે 500 જેટલા રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા બોર કરીને વડોદરામાં વરસાદમાં આવતું પાણી સંગ્રહ કરવાનું અને તેની સાથે સાથે વડોદરાના ગયા વખતની જે પૂરથી નાગરિકોને તકલીફ કરવા માટે જ્યારે 20 કરોડના ખર્ચાથી કોર્પોરેશન દ્વારા 500થી વધારે બોરવેલ બનાવવાનું
સૌપ્રથમ તો કોર્પોરેશનના તમામ પદાધિકારીશ્રીઓ અને વહીવટીતંત્રને અભિનંદન પાઠવું છું અને આપના માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં જ્યાં જ્યાં પણ પાણી ભરાતું હશે, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતું હશે, એ વિસ્તારની યાદી આપના વિસ્તારના જે નગરસેવકો હશે તેમને આપશો તો તે વિસ્તારમાં પણ તાત્કાલિક